નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 5માં પર્યાવરણ વિષય ભણાવીશ. એમાં આપણે પાઠ 10 સુધી ભણી ચૂક્યા. હવે પાઠ આપણો 11 આવેલો છે, જે સુનીતા અવકાશમાં. એવો પાઠ નંબર 11 અને પાઠનું નામ છે સુનીતા અવકાશમાં. પેજ નંબર 99 પર તમે તમારા પાઠ્યપુસ્તકમાં ખોલીને જોઈ શકો. હવે સુનીતા અવકાશમાં જ્યારે સુનીતાની વાત કરવામાં આવે એટલે સુનીતા વિલિયમ્સ જે અવકાશયાત્રી હતા એનું નામ અહીંયા આ પાઠ્યપુસ્તકમાં જોડાયેલું છે. અને અવકાશમાં એટલે કે આકાશ વિશેની આપણે પૃથ્વી વિશેની વાત કરવાની છે આજે. હવે વિચારો અને કહો. પહેલું છે પૃથ્વી કેવી દેખાય છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણને અહીંયા પ્રશ્ન કરવામાં આવે છે કે પૃથ્વી કેવી દેખાય છે. તમે અહીંયા જે પૃથ્વીનું ચિત્ર આપેલું છે એ જુઓ તો પૃથ્વી નારંગી જેવી ગોળ દેખાય છે. કેવી દેખાય છે? નારંગી જેવી ગોળ. પરીક્ષામાં પૂછાય પ્રશ્ન કે પૃથ્વી કેવી દેખાય છે, તો જવાબમાં આવશે નારંગી જેવી ગોળ. હવે પૃથ્વીનું ચિત્ર નોટબુકમાં દોરો. તમારા ચિત્રમાં તમે ક્યાં છો તે બતાવો. તમારા મિત્રોના ચિત્રો પણ જુઓ. હવે આ જે પૃથ્વીનું ચિત્ર છે એમાં આપણું ચિત્ર ક્યાં છે પહેલાં તો નોટબુકમાં દોરવાનું છે અને આપણે ક્યાં ઊભા છીએ તે બતાવવાનું છે. અને આપણા મિત્રો એના પણ ચિત્રો આપણે બતાવવાના છે. હવે અહીંયા જુઓ, આપણી પૃથ્વી હકીકતમાં કેવી દેખાય છે. તો ખુશ્બુ અને ઉમંગ પૃથ્વીના ગોળા સાથે રમી રહ્યા હતા. આ બે જે છે, આ ખુશ્બુ અને આ છે ઉમંગ, એ પૃથ્વીના ગોળા સાથે જ્યારે રમી રહ્યા હતા, રમતા રમતા વાતો કરતા હતા. ખુશ્બુ કહે છે કે તને ખબર છે, આવતીકાલે સુનીતા વિલિયમ્સ આપણી શાળાની મુલાકાતે આવે છે. મેં સાંભળ્યું છે કે તેઓ 6 મહિના કરતાં વધારે સમય અવકાશમાં રહ્યા હતા. જે સુનીતા વિલિયમ્સ હતા એ 6 મહિના કરતાં વધારે સમય અવકાશમાં રહ્યા હતા. ઉમંગ કહે, ગોળા સામે જુએ છે અને ઉમંગ બોલે છે, જો અહીં અમેરિકા છે, આફ્રિકા છે, પણ અવકાશ ક્યાં છે? ખુશ્બુ કહે, આકાશ, તારા, સૂર્ય અને ચંદ્ર બધા અવકાશમાં છે. પૃથ્વી પણ અવકાશમાં છે. ઉમંગ કહે, હા, મને ખબર છે. સુનીતા વિલિયમ્સ અવકાશયાનમાં ગયા હતા, ત્યાંથી તે પૃથ્વીને જોઈ શકતા હતા. એવું મેં ટીવી પર જોયું હતું. ખુશ્બુ કહે, ત્યાંથી પૃથ્વી આ ગોળા જેવી દેખાતી હશે. ઉમંગ કહે, જો આપણી પૃથ્વી આ ગોળા જેવી દેખાય છે તો પછી આપણે ક્યાં છીએ? ખુશ્બુ પેન લે છે અને તે ગોળા પર ટપકું મૂકે છે. જે ઇન્ડિયાનું જે ચિત્ર બતાવેલું છે એની અંદર આપણે ઊભા છીએ એવું ખુશ્બુ પેન દ્વારા ટપકું બતાવે છે. ખુશ્બુ કહે છે, આપણે અહીં છીએ, આ ભારત છે. જે નકશો, જે આખો ગોળો છે એના ઉપર ભારતનું જે ચિત્ર આપેલું છે એમાં આપણું ટપકું કરે છે ખુશ્બુ અને કહે છે આ ભારત છે ને આપણે અહીંયા છીએ. ઉમંગ કહે, જો આપણે આ રીતે અહીં છીએ તો આપણે બધા નીચે પડી જઈએ. મને લાગે છે કે આપણે ગોળાની અંદર જ હોઈશું. બરાબર, ગોળાની અંદર જ હોઈશું. હવે તમે પેજ નંબર 100 પર જુઓ. ખુશ્બુ કહે છે કે જો આપણે અંદર હોઈએ તો પછી આકાશ, સૂર્ય, ચંદ્ર અને તારાઓ કઈ રીતે દેખાય છે? આપણે ગોળા પર જ છીએ અને બધા દરિયા પણ ગોળા પર જ છે. ઉમંગ કહે, ગોળાની નીચેનો ભાગ બતાવીને તારો કહેવાનો મતલબ એ છે કે અહીં કોઈ નથી રહેતું? ખુશ્બુ કહે, અહીં પણ લોકો રહે છે. અહીં બ્રાઝિલ અને આર્જેન્ટિના છે. ઉમંગ કહે, ત્યાં લોકો ઊંધા ઊભા રહે છે, તે લોકો પડી જતા નહીં હોય? ખુશ્બુ કહે, હા, તે નવાઈની વાત છે, ખરું ને? અને આ ભૂરો જે ભાગ છે, જો નીચે જે ગોળો આપેલો છે, ગોળાનું ચિત્ર, એમાં જે બ્લુ કલરનો એટલે કે વાદળી કલરનું જે આપેલો છે એ દરિયો જ હોવો જોઈએ. દરિયાનું પાણી નીચે કેમ ઢોળાઈ જતું નથી? હવે આ તો એક ગોળો બનાવેલો છે આખી પૃથ્વીનો, એટલે એમાંથી કંઈ પાણી થોડું ઢોળાઈ જાય? તમે એ પ્રશ્ન ખુશ્બુ કરે છે કે દરિયાનું પાણી નીચે કેમ ઢોળાઈ જતું હશે? જતું નથી. વિચારો અને કહો, જો પૃથ્વી આ ગોળા જેવી હોય તો આપણે નીચે કેમ પડી જતા નથી?
તો પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના કારણે આપણે પૃથ્વીની સપાટી તરફ સતત ખેંચાયેલા રહીએ છીએ. તેથી પૃથ્વી ગોળા જેવી હોવા છતાં આપણે નીચે પડી જતા નથી. પૃથ્વી ગોળ છે એ વિશે આપણે ચર્ચા કરી. હવે આપણે નીચે કેમ પડી જતા નથી, બરાબર? એના વિશે ખુશ્બુએ જે પ્રશ્ન કર્યો છે એમાં જવાબ આવશે કે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ. એ ગુરુત્વાકર્ષણ બળ એટલે શું? તો જે વસ્તુ નીચે ખેંચાય એ ગુરુત્વાકર્ષણ બળ. બોલ ઉપરથી નાખીએ છીએ તો સીધો નીચે જ આવે છે. કોઈ બી વસ્તુ આપણે ઉપરથી નાખીએ અને નીચે આવે છે એ પૃથ્વી પરનું ગુરુત્વાકર્ષણ બળ કહેવાય છે. તો પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના કારણે આપણે પૃથ્વીની સપાટી તરફ સતત ખેંચાયેલા એટલે કે આકર્ષાયેલા રહીએ છીએ. તેથી પૃથ્વી ગોળા જેવી હોવા છતાં આપણે નીચે પડી જતા નથી. બીજો પ્રશ્ન છે, શું આર્જેન્ટિનામાં લોકો ઊંધા ઊભા રહેતા હશે? આપણી પૃથ્વીનું કદ ઘણું વિશાળ છે, ઘણી મોટી છે પૃથ્વી. આથી પૃથ્વી ગોળ હોવા છતાં આપણે રહીએ તે ઘણો મોટો સપાટ વિસ્તાર હોવાથી હકીકતમાં પૃથ્વી પર કોઈ ઉપર કે નીચે હોતું નથી. આથી કહી શકાય કે આર્જેન્ટિના લોકો સીધા જ ઊભા રહે છે. હવે સુનીતા સાથેની વાત, નીચે જુઓ મુદ્દો આપેલો છે સુનીતા સાથેની વાત. જ્યારે સુનીતા વિલિયમ્સ ભારત આવ્યા ત્યારે ખુશ્બુ અને ઉમંગ જેવા હજારો બાળકોને તેમને મળવાનો મોકો મળ્યો. તેઓએ બાળકો સાથે વાતો પણ કરી હતી. હવે પેજ નંબર 101 ઉપર તમે જાઓ. જુઓ અંદર. સુનીતાએ કહ્યું, મારી મિત્ર કલ્પના ચાવલાને પણ બાળકોને મળવા ભારત આવવું હતું. હું ભારતમાં કલ્પનાનું સ્વપ્ન પૂરું કરવા આવી છું. અવકાશમાં રહેવાનો સુનીતાનો અનુભવ. એ પોતે જ્યારે અવકાશમાં રહેતી હતી ત્યારના એ અનુભવો તમને કહે છે. તો તમે જુઓ, અમે એક જગ્યાએ બેસી શકતા ન હતા. અમે અવકાશમાં એક છેડેથી બીજે છેડે તરત જ પહોંચી શકતા. ત્યાં પાણી પણ એક જગ્યાએ રહેતું નથી, તે ટીપા સ્વરૂપે તરે છે. અમારા હાથ અને મોઢું ધોવા અમારે એ ટીપા પકડવાના અને પેપર તેનાથી ભીનું કરવાનું રહેતું. અમે ત્યાં ખૂબ અલગ રીતે ખાઈએ. અસલી મજા ત્યારે આવે જ્યારે અમે ડાઇનિંગ ટેબલની આસપાસ ખોરાકના પેકેટ પકડવા ફરતા હોઈએ. ત્યાં બધું ઉડતું જ હોય. ખોરાકમાં જે ડાઇનિંગ ટેબલની આસપાસ જે ખોરાકના પડીકા હોય એ પણ ઉડતા હોય હવામાં. અવકાશમાં કાંસકાનો ઉપયોગ કરવાની તો જરૂર જ ના પડે. મારા વાળ કાયમ ઊભા જ રહેતા. જે અવકાશયાત્રી હતા સુનીતા વિલિયમ્સ, અવકાશમાં કાંસકાનો ઉપયોગ કરવાની તો જરૂર જ ના પડે. મારા વાળ કાયમ ઊભા જ રહે. અવકાશયાનમાં ચાલી શકીએ નહીં એટલે અમારે હવામાં તરતા જ રહેવું પડે. અમારે સામાન્ય વસ્તુઓ અલગ રીતે કરવી પડે. કોઈ એક જગ્યાએ સ્થિર રહેવા અમારે અમારા શરીરને ત્યાં બાંધવું પડે. કાગળો પણ અવકાશયાનની દિવાલો પર ચોંટી જતા હતા. અવકાશમાં રહેવાની ખૂબ જ મજા આવે છે, પરંતુ તે મુશ્કેલ પણ છે. હવે ફોટોગ્રાફ જુઓ અને લખો, શું તમે વિચારી શકો સુનીતાના વાળ કેમ ઊભા રહે છે? જુઓ, અહીંયા જે ચિત્ર આપેલું છે એમાં સુનીતાના વાળ ઊભા રહે છે. તો એના જવાબમાં આપણે લખીશું કે અવકાશમાં ગુરુત્વાકર્ષણ બળ લાગતું નથી. આથી ગુરુત્વાકર્ષણની ગેરહાજરીમાં માથાના વાળ હવામાં તરતા હોય છે. આ કારણે જ સુનીતાના વાળ ઊભા રહે છે. હવે બીજો પ્રશ્ન છે કે સુનીતાના ફોટોગ્રાફ્સને જુઓ અને તેના પર લખેલી તારીખો જુઓ અને બધું શું અને ક્યાં બન્યું તે લખવાનું છે. હવે એ પ્રશ્નનો જવાબ આપણે પાછળના પેજ, જે પેજ નંબર 102 છે એમાં આપણે જઈશું અને જવાબ મેળવીશું. તો અહીંયા જે તારીખો આપેલી છે અને ત્યાં શું શું કર્યું છે એમને, કઈ તારીખે શું બન્યું છે એ લખવાનું છે. તો એમાં એ કયા દિવસે ઉપડ્યા હતા, અવકાશયાનનું ઉડાન ક્યારે થયું હતું? તો 9/12/2006ના દિવસે. પછી 11/12/2006ના દિવસે એમના પગ જમીન પર રહેતા નથી. એટલે કે અવકાશમાં પહોંચેલા અવકાશયાન પર ગુરુત્વાકર્ષણ બળ લાગતું ન હોવાથી અવકાશયાત્રીઓના પગ જમીન પર રહેતા નહોતા.
તેઓ યાનમાં જ તરવા લાગ્યા. હવે ત્રીજી જે તારીખ છે 11/12/2006 અવકાશયાનમાં તરતા જ અવકાશયાત્રીઓએ ભોજન કર્યું હતું. 13/12/2006 તો સુનીતાના વાળ ઊભા થઈ ગયા છે, છતાં પણ કામમાં મુશ્કેલી પડતી નથી. અને 16/12/2006 તો સુનીતા અવકાશયાનની બહાર, હકીકતમાં અવકાશમાં. બરાબર. અહીંયા જે તારીખો આપેલી છે એ તારીખે એમણે શું કર્યું એ લખ્યું છે. બરાબર. હવે પેજ નંબર 103 પર જુઓ. વર્ગખંડ બન્યો અવકાશયાન. તમારી આંખો બંધ કરો. તમારો વર્ગ અવકાશયાન છે એવી કલ્પના કરવાની છે. આપણે ખાલી મનમાં વિચારવાનું છે. ઝૂમ. 10 મિનિટમાં તમે અવકાશમાં પ્રવેશ કરશો. તમારું અવકાશયાન હવે પૃથ્વીની આજુબાજુ ફરે છે. હવે કહો, તમે એક જગ્યાએ બેસવા સક્ષમ છો? તો ના, અમે એક જગ્યાએ બેસવા સક્ષમ નથી. તમારા વાળ વિશે શું કહેશો? તો અવકાશયાનમાં ગુરુત્વાકર્ષણ નથી, તેથી અમારા વાળ ઉપરની બાજુ ઊભા રહી ગયા છે. અરે જુઓ, તમારી બેગ અને પુસ્તકો ક્યાં જાય છે? તો અમારી બેગ અને પુસ્તકો હવામાં તરી રહ્યા છે. તમારા શિક્ષક શું કરે છે? તેમનો ચોક ક્યાં છે? તો અમારા શિક્ષક ઉડી રહ્યા છે અને તરતા ચોકને પકડવાની કોશિશ કરે છે. તમે તમારું ખાવાનું કેવી રીતે જમ્યા? તમે પાણી કેવી રીતે પીધું? તમે દડો ફેંક્યો તો તેનું શું થયું? તો અમે તરતા હતા અને અમારું ખાવાનું તરતું હતું. અમે ખાવાનો ખોરાક પકડી તરતા જમ્યા. પાણી ટીપાના રૂપમાં તરતું હતું. પાણીના ટીપા પકડી પાણી પીધું અને દડો ફેંક્યો તો તે તરતો છતની નીચે લટકવા લાગ્યું. હવે આગળ જુઓ. શું તે આશ્ચર્યજનક નથી? પૃથ્વી પર આપણે જ્યારે કોઈ વસ્તુ પદાર્થ ઉપર ફેંકીએ છીએ તે નીચે આવે છે. જુઓ, તમે બોલ ઉપરથી નાખો છો, ઉપર નાખો તો પણ એ નીચે જ આવે છે. આપણો દડો હવામાં ઉપર ફેંકીએ છીએ. જુઓ, આ છોકરો છે એ બોલ નાખે છે, એ જ રીતે આપણે જે હવામાં દડો નાખીએ છીએ તો એ નીચે પડે છે. આપણે તેને પકડવા સક્ષમ છીએ. અવકાશયાનની જેમ પૃથ્વી પર આપણે આસપાસ હવામાં ઉડતા તરતા હોતા નથી. જ્યારે આપણે પાણીનો પ્યાલો કે ડોલ ભરીએ છીએ તે ત્યાં જ રહે છે. જેમ સુનીતા વિલિયમ્સે કહ્યું તેમ પાણી ટીપાના રૂપમાં ફરતું નથી. પૃથ્વીમાં કશું ખાસ છે જેના કારણે તે શક્ય છે. પૃથ્વી બધું તેના તરફ ખેંચે છે. સુનીતા વિલિયમ્સ પૃથ્વીની 360 કિલોમીટર ઉપર અવકાશયાનમાં ગઈ હતી. વિચારો, તે કેટલું દૂર છે. તમે જ્યાં રહો છો ત્યાંથી 360 કિલોમીટર દૂર કયું શહેર છે, કયું નગર છે એ શોધી કાઢવાનું છે. સુનીતા વિલિયમ્સ પૃથ્વીની આટલી બધી દૂર અવકાશયાનમાં ગઈ હતી. હવે તમે કહી શકો કે સુનીતાના વાળ કેમ ઊભા રહ્યા હતા? તો અવકાશમાં ગુરુત્વાકર્ષણ બળ શૂન્ય હોવાથી સુનીતાના વાળ અવકાશયાનમાં તરતા રહેવાથી ઊભા રહ્યા હતા. વિચારો, કોઈપણ ઢાળ પરથી પાણી કેમ નીચે આવે છે? પર્વતો પરથી પણ નીચે આવે છે, ઉપર જતું નથી. તો ઢાળ પરથી પાણી રેડીએ તો તે નીચે આવે છે. ઢાળ પરથી પાણી પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના કારણે નીચે આવે છે. એવી જ રીતે પર્વતો પરથી પણ પાણી ગુરુત્વાકર્ષણ બળના કારણે ઉપરથી નીચે આવે છે, પરંતુ નીચેથી ઉપર જતું નથી. હવે પેજ નંબર 104 પર જુઓ. ચમત્કાર 1 એટલે કે આપણે ત્યાં પ્રવૃત્તિ કરવાની છે. એક નાનો કાગળ સિક્કો ખેંચે છે. 5 રૂપિયાનો સિક્કો લો અને કાગળનો નાનો ટુકડો લો. કાગળ સિક્કાના 1/4 જેટલો હોવો જોઈએ. એક હાથમાં સિક્કો પકડો અને બીજા હાથમાં કાગળ. બંનેને એક જ સમયે નીચે પડવા દો. શું થયું? હવે નાનો કાગળ સિક્કા પર મૂકો અને નીચે પડવા દો. આ વખતે શું થયું? તો આશ્ચર્ય તમને લાગશે. ચમત્કાર 2 છે. બીજી પ્રવૃત્તિ છે કે ઉંદર હાથીને ઉંચકે છે. આ રમત રમવા તમને એક નાનો પથ્થર, એક મોટો પથ્થર, લીંબુ જેટલો કાગળનો જાડો રોલ, દોરાની ખાલી રીલ પણ લઈ શકો છો. કાગળના બનેલા ઉંદર અને હાથી જોઈશે. 2 ફૂટ લાંબી દોરી લો. એક છેડે નાનો પથ્થર બાંધો. પથ્થર સાથે ઉંદર ચોંટાડો અથવા બાંધો. દોરીને કાગળના બનેલા રોલમાંથી પસાર કરો. બીજા છેડે મોટો પથ્થર બાંધો અને હાથી ચોંટાડો.
કાગળનો રોલ તમારા હાથમાં પકડો અને નાનો પથ્થર ફેરવવા તમારો હાથ ફેરવો. કોણ કોને ખેંચે છે? તમને આશ્ચર્ય થશે કે ઉંદર હાથીને ઉંચકે છે. આ ચમત્કાર કેવી રીતે થયો? હકીકતમાં સરહદો ક્યાં છે? હવે નીચે જુઓ, એક મુદ્દો છે, હકીકતમાં સરહદો ક્યાં છે? સુનીતાએ અવકાશયાનમાંથી પૃથ્વી વિશે પોતાના અવલોકનનું વર્ણન કર્યું. પૃથ્વી કેટલી સુંદર અને આશ્ચર્યકારક લાગે છે. અમે તેને અવકાશયાનની બારીમાંથી કલાકો સુધી જોઈ શકતા હતા. અમે પૃથ્વીનો ગોળ આકાર જોઈ શકતા હતા. આવું કોણ કહે છે? સુનીતા વિલિયમ્સ. હવે પેજ નંબર 105 પર તમે જુઓ, પૃથ્વીના આ ફોટોગ્રાફને જુઓ. જો બાજુમાં જે ફોટોગ્રાફ આપેલો છે ફોટો એ તમે જુઓ. પૃથ્વીના આ ફોટોગ્રાફને જુઓ જે અવકાશયાનમાંથી લીધો છે. તે ફોટોગ્રાફ પરથી આજે આપણે જાણી શકીએ છીએ કે પૃથ્વી કેવી દેખાય છે. તો ગોળ નારંગી જેવી, પહેલું જે વાક્ય મેં બોલી હતી એ પૃથ્વી કેવી દેખાય છે? ગોળ નારંગી જેવી. પરંતુ હજારો વર્ષો પહેલાં લોકો ફક્ત પૃથ્વી કેવી દેખાય છે તે વિશે અનુમાન કરી શકતા હતા. પૃથ્વી કેટલી મોટી છે, તે કેવી રીતે ફરે છે તે શોધવા વૈજ્ઞાનિકોએ સખત પ્રયાસો કર્યા છે. અહીંયા આપણે લેક્ચર પૂરું કરીએ છીએ અને આગળનો જે અધૂરો પાઠ છે એ આપણે આ નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. ધન્યવાદ.